કેરી તોડવા બાબતે કોઈનો જીવ જાય ખરો? આ નજીવી બાબતમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. ઉશ્કેરાટમાં આવીને હત્યા કરેલો તો કિશોર હવે ઝડપાઈ ગયો છે. અને જ્યારે મહિલાના પરિવારજનોને ખબર પડી કે કેરી તોડવા જેવી બાબતે તે મહિલાની હત્યા કરવામાં આવી છે, ત્યારે પરિવારમાં પણ અત્યારે ઉશ્કેરાટનો માહોલ છે અને શોકનો માહોલ પણ તે પરિવારમાં વ્યાપી ઉઠ્યો છે. રાજ્યમાં નજીવા રૂપિયાની લેતી દેતી કે સામાન્ય માથાકૂટમાં પણ હત્યાના ચોંકાવનારા બનાવો સામે આવતા જાય છે. દક્ષિણ ગુજરાતના વલસાડના એક અંતરિયાળ ગામમાં આંબા પરથી કેરી તોડવા મુદ્દે મહિલાની હત્યા નિપજાવવાનો ઘટસ્ફોટ થયો. આ ગોજારા હત્યાકાંડના ઘટનાક્રમ પર નજર કરીએ તો ધરમપુર તાલુકાના વાંકલ ગામે કેરીની વાડીમાં મહિલાની લાશ મળી. મૃતક મહિલા તુલસીબેન પટેલ હોવાની ઓળખ થઈ, પરંતુ ધરમપુર પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પરથી ઈજાના કોઈ ગંભીર નિશાન ન મળ્યા, જેથી પોલીસ એક તબક્કે કઈ દિશામાં તપાસ કરવી તેને લઈ ચિંતામાં મુકાઈ. પરંતુ મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું કારણ ગળું દબાવવાથી કે શ્વાસ રોકાતા ગૂંગળામણથી થયાનું સામે આવ્યું. જે બાદ પોલીસે આંબાવાડીના માલિક હિતેન્દ્રસિંહ પરમારની પૂછપરછ કરતા તેણે કેરીની સિઝન દરમિયાન આંબાવાડી કોઈને સાચવવા આપી હોવાનું જણાવ્યું. જે બાદ પોલીસે સ્થળ પર જોઈ તપાસ કરતા આંબાવાડી સાચવતા પૈકી એક કિશોર ગુમ હોવાની જાણકારી મળી. જે સગીરને શોધી અને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે મૃતક તુલસીબેન પટેલ વારંવાર આંબા પરથી કેરી તોડી કે નીચે પડેલી કેરીઓ લઈને જતા હતા. આ કેરી લેવા મુદ્દે સગીર અને મૃતક વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. ઘટનાના દિવસે સામાન્ય ઝઘડા બાદ ઉશ્કેરાયેલા સગીરે મૃતકને માથામાં માટીનું ઢેફું માર્યું, જેથી નીચે પડેલા મહિલાનું ગળું દબાવી અને હત્યા નિપજાવી કિશોર ફરાર થઈ ગયો. મૃતકના પરિવારજનો સામાન્ય બાબતે થયેલી હત્યાને લઈ ક્રોધે ભરાયા. 3 વાગ્યાના ઘરેથી ખેતરે જવાના એમ કરીને નીકળેલા, તો રાત્રે 8 સાડા 8 સુધી ઘરે આવ્યા નથી. તો ઘરના બધા પપ્પા મમ્મી એ લોકો બધા શોધખોળ કરતા હતા. તો શોધખોળમાં ખેતરમાં એ મળી છે મૃત હાલતમાં મારી સાસુની. કપડાં તો એમના જેવા છે એવા જ હતા અને શરીર પર કોઈ નિશાન નથી, ખાલી મોઢા પર મતલબ માર વાગેલો, મોઢા પર અને માથા પર. વલસાડ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સંયુક્ત તપાસ હાથ ધરી અને હત્યા કેસ પરથી ગણતરીના દિવસોમાં જ પડદો ઉંચક્યો. ગામના અનેક લોકો વારંવાર વાડીમાં ઘૂસી અને કેરીઓ તોડી જતા હોવાથી આર્થિક નુકસાન થતું હતું, જેથી વાડી સાચવવા રાખનાર વ્યક્તિ અને તેના સગીર ભત્રીજાને ગ્રામ લોકો સાથે વારંવાર ઝઘડો થતો હતો. આ હત્યાનો ભેદ ઉકેલવામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસ માટે મહત્વનો સાબિત થયો. ધરમપુર પોલીસે કિશોરની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ આંબાવાડી છે એના માલિક જેમણે આ વાડી દેખરેખ માટે ભાડે આપી હતી, એમાં એક વ્યક્તિ ગુમ જણાયેલો હતો. જેની તપાસ કરતા એ વ્યક્તિ મળી આવતા જે વ્યક્તિ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે અને એ આંબાવાડી જેને ભાડે આપી હતી એ કાકો અને ભત્રીજો બંને જણા આ આંબાવાડીની દેખરેખ રાખતા હતા. અને એ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ દરમિયાન આ જે મરણ જનાર તુલસીબેન છે એ આંબાવાડીમાં વારંવાર પડેલી પાકી કેરીઓ વીણવા આવતા હતા. પછી અગાઉ એમને ના પાડેલી છતાં પણ વીણવા આવતા હતા. એ દિવસે પણ એ કેરી વીણવા ગયા હતા અને એમને ના પાડેલી હોવા છતાં તે ત્યાં આવ્યા હતા. જે વાત તકરાર થઈ હતી અને એક માટીનું ઢેફું માથામાં માર્યું હતું અને બાદમાં ગળા ઉપર ભીસ આપીને એમની હત્યા કરવાની કોશિશ કરી હતી. અને જે દરમિયાન એમનું મરણ થયેલું હતું એ બાબતની હાલ સુધી કબૂલાત આપી છે. અને આ દરમિયાન જો બીજો અન્ય કંઈ ઘટના હશે અથવા અન્ય કંઈ હેતુ હશે તે બાબતે પોલીસ હાલમાં પૂછપરછ કરી રહી છે.
નાની વાતનો ગુસ્સો અને આક્રમકતા ક્યારેક જીવનભરની મોટી આફત બની જાય છે. એક તરફ મૃતક તુલસીબેન પટેલના પરિવારના લોકો હત્યાનું કારણ જાણીને આઘાતમાં છે, તો બીજી તરફ નાની વયે કાયદાના સકંજામાં સપડાયેલા સગીરના લોકો પણ રોષે ભરાયા છે. કેરી તોડવા જેવી નજીવી બાબતે થયેલ હત્યાકાંડે વલસાડ જિલ્લામાં ચકચાર જગાવી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.